આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થતાં ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના પીડીપીયુ ખાતે 5 અત્યાધુનિક સુવિધાઓનું પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું. રાજ્યમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા 3 સભ્યોની કેન્દ્રીય ટીમે ગઈકાલે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લીધી. રાજ્યમાં કેવડિયા ખાતે આગામી 25 નવેમ્બરથી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે અને ગિરનારની લીલી પરિક્રમા આ વખતે કોરોનાના કારણે યોજાશે નહીં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર જોવા મળી રહ્યો છે. તેનાથી ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. ગઈકાલે ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારત પોતાના કાર્બન ફૂટપ્રિન્ટમાં 30થી 35% ઘટાડો કરવાના લક્ષ્યાંકની સાથે આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વને ભારતથી ઘણી મોટી આશાઓ અને અપેક્ષાઓ છે અને તે આપણા યુવા વિદ્યાર્થીઓથી જોડાયેલી છે. તેમણે કહ્યું કે આપણે માત્ર આગળ જ નથી વધવું, પરંતુ સૌથી આગળ અને સૌથી ઝડપથી રહેવું છે. આની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 અત્યાધુનિક સુવિધાઓનું પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા 17 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત 45 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાવાળા મોનોક્રિસ્ટલાઇન ફોટો વોલ્કેટ પેનલનો પણ સામેલ છે. પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીના 22 કરોડ રૂપિયાના ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરનો પણ શુભારંભ કર્યો હતો. તેમણે ગુજરાત ખેલ પ્રાધિકરણ દ્વારા સ્થાપિત 15 કરોડના ખર્ચે તૈયાર થયેલું રમતગમત પરિસરનું પણ ઉદઘાટન કર્યું હતું. તેના સિવાય હોરાઇઝન 2020ના અંતર્ગત ઔદ્યોગિક કચરાની સમસ્યાથી મુક્ત થવા અને પાણીમાંથી ખારાશ દૂર કરવા માટે સંશોધન કેન્દ્ર ઇન્ડિયા H2Oનું પણ ઉદઘાટન કર્યું હતું, જે યુરોપિયન સંઘના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આશરે 2600 વિદ્યાર્થીઓને ગઈકાલે પદવીદાન સમારોહમાં ડિગ્રીઓ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. 40 વિદ્યાર્થીઓનું પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. ઉત્કૃષ્ટ પ્રદર્શનવાળા વિદ્યાર્થીઓને ખાસ મહેમાનોથી સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં કેવડિયા ખાતે 25મી નવેમ્બરથી યોજાનારી અખિલ ભારત વિધાનસભા અધ્યક્ષોની બેઠકનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય બેઠકના સમાપન સત્રને સંબોધન કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ધબકતી લોકશાહી માટે ચાવીરૂપ ધારાસભા, કારોબારી તથા ન્યાયતંત્ર રૂપી પાંખો વચ્ચે સુમેળભર્યું સંકલન એ આ વખતની વિધાનસભાના અધ્યક્ષોની 80મી બેઠકની વિષયવસ્તુ છે. શ્રી બિરલાએ કહ્યું કે 2 દિવસ ચાલનારી આ બેઠકમાં વિવિધ સત્રોમાં વિધાનસભાના અધ્યક્ષો આદર્શ કામગીરીની પદ્ધતિ તથા અનુભવો અંગે વિચારોનું આદાનપ્રદાન કરશે. આનો સીધો લાભ લોકસભા તથા વિધાનસભાની કામગીરી વધુ ફળદાયી બનાવવામાં મળશે. 26મી નવેમ્બરે બંધારણના દિવસની ઉજવણી કરાશે. દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે કેવડિયાની મુલાકાત લઈને ટેન્ટ સિટી ખાતે યોજાઈ રહેલી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદની પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવાની સાથે પરિષદ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આગામી 25થી 27મી નવેમ્બરે કેવડિયા ટેન્ટ સિટી ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહમાં ઓનલાઈન સંબોધન કરશે. આ પરિષદમાં લોકસભા અને રાજ્યસભાના તેમજ 23 રાજ્ય વિધાનસભાના અધ્યક્ષો ભાગ લેવાના છે. રાજ્યમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે ઉદભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા 3 સભ્યોની કેન્દ્રીય ટીમે ગઈકાલે અમદાવાદ તથા વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીડીસીના વડા ડોક્ટર એસ.કે. સિંઘના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો તથા દર્દીઓ સાથે વાતચીત કરી હતી.
કેન્દ્રીય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંચાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય ટીમે કન્ટેનમેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, ચેપ નિવારણ, નિયંત્રણના પગલાં તથા પોઝિટિવ દર્દીના અસરકારક ક્લિનિકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલાં સૂચવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઈ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દ્વારા ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ ગુજરાત મોકલવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે કોવિડના સાજા થયેલા દર્દીઓની સરખામણીએ કોવિડના નવા વધુ કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 1,515 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,95,917 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 13,258 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,271 દર્દીઓ સાજા થતાં સાજા થનારની સંખ્યા 1,78,786 થઈ છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ગિરનારની લીલી પરિક્રમા આ વખતે કોરોનાના કારણે બંધ રાખવાની જિલ્લા કલેક્ટરે ગઈકાલે જાહેરાત કરી છે. દેવ દિવાળીથી દર વખતે જે રીતે ગિરનાર પરિક્રમા યોજાતી હોય છે, આપ સૌ જાણો છો એ રીતે 10 થી 15 લાખ જેટલા લોકો 5 દિવસમાં ગિરનારની પરિક્રમા કરે છે. પણ આ વખતે કોવિડની પરિસ્થિતિના ધ્યાને લઈને જે ગુજરાત સરકારના જાહેરનામાઓ છે, હોમ ડિપાર્ટમેન્ટના જાહેરનામાઓ છે, એનું ધ્યાનમાં રાખીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જંગલ વિસ્તારમાં અંદર શક્ય ના હોય એટલે અમારી કોર કમિટીએ નિર્ણય કર્યો છે કે આ વખતે જે પરિક્રમા છે એ પરિક્રમા મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યના અમદાવાદ શહેરમાં સંપૂર્ણપણેના કરફ્યુ તથા રાજકોટ, વડોદરા, સુરત શહેરોમાં રાત્રિ કરફ્યુનો કડક અમલ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી આવતીકાલે સવારના 6 વાગ્યા સુધીના સંપૂર્ણપણે કરફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે શહેરના મોટાભાગના રસ્તાઓ સૂમસામ રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામ માત્ર જણાતી હતી. મંદિરો પણ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરફ્યુનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને કરફ્યુનો ભંગ કરી બહાર નીકળતા લોકો સાથે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારો તથા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન ગઈકાલે પોલીસ દ્વારા કરફ્યુના જાહેરનામા ભંગ બદલ 117 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા અને 130 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં આજે પણ સંપૂર્ણપણે કરફ્યુ ચાલુ રહેશે, જે આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી અમલી બનશે. ત્યારબાદ એટલે કે આવતીકાલથી જ રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીના રાત્રિ કરફ્યુ અમલી બનશે. દરમિયાન વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં પણ ગઈકાલથી રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીના રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત પોલીસ અધિકારીઓ શહેરમાં કાયદો વ્યવસ્થાની જાળવણી અને પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. શહેરમાં પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ સહિત 3,500 જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ આગળ બેરીકેડ મૂકી બંધ કરવામાં આવ્યા છે. રસ્તા ઉપર નીકળતા લોકોની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યુ દરમિયાન ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડીથી માણિયાસણા ચોકડીના રસ્તાઓ ચાલુ રહેશે અને કેસરી હિન્દ પુલ, કાલાવાડ રોડ, અંડરબ્રિજ સિવાયના પુલો બંધ રહેશે. કચ્છ જિલ્લામાં કોવિડ-19ના કેસોમાં ઉછાળો આવતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે સાવચેતી રાખવાની જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા મથક ભુજ ખાતે કોરોના જાગૃતિ રથ શરૂ કરાયો છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. ભુજ શહેરમાં જ્યાં સૌથી વધુ કેસો અત્યાર સુધી આવ્યા છે, ભવિષ્યમાં પણ આવવાની શક્યતા છે જ, તો એને ધ્યાને રાખી આપણે આ કોરોના જાગૃતિ પોલીસ રથનું આજે સ્ટાર્ટ કર્યો છે. મેઇનલી ભુજ શહેરમાં જ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને અવેરનેસ આખા દિવસમાં લાઉડસ્પીકર પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે કરશે. સેકન્ડલી જે હેડ કોન્સ્ટેબલ એમાં રેન્કનો ઓફિસર રથમાં છે, તો એ જે લોકો માસ્કના વાયોલેશન કરી રહ્યા છે તો એના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જે વાયોલેશન થાય છે એમાં પણ કાયદેસર કાર્યવાહી, અને સાથે સાથે જે એકદમ ગરીબ વર્ગના લોકો છે જેના પાસે માસ્ક નહીં હોય તો એમાં માસ્ક વિતરણની કાર્યવાહી પણ કરશે. જ્યાં સુધી કોરોના સંક્રમણ ભુજ શહેરમાં કંટ્રોલમાં નહીં આવી જાય ત્યાં સુધી એ રથ ચાલુ રહેશે.
દરમિયાન અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના તમામ મુખ્ય શહેરોની બજારોમાં ખાસ તપાસ ટુકડીઓ ઉતારી દેવામાં આવી છે અને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ગઈકાલે અમરેલી અને બાબરામાં તેનો ભંગ કરનાર વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થતાં ભારતીય ઉર્જા ક્ષેત્રમાં વિકાસ, ઉદ્યોગ અને રોજગારની વ્યાપક તકો ઊભી થશે. રાજ્યમાં કેવડિયા ખાતે આગામી 25 નવેમ્બરથી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે અને ગિરનારની લીલી પરિક્રમા આ વખતે કોરોનાના કારણે આ વર્ષે યોજાશે નહીં. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.